હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ માય રિવ્યુમાં તમારું બધાનું સ્વાગત છે. આજે એક ફૂડનો જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. અને તમને જનરલી વાત કરું ને તો ભાવનગરની અંદર આપણે ઘણી બધી જગ્યાએ ચાઇનીઝ, પંજાબી આવી વસ્તુ ખાતા હોય, બરાબર. પણ આ એક જે જગ્યા છે ને ત્યાં આગળ તમને પાર્સલ છે, ઓનલી પાર્સલ સુવિધા. અને નામ તમને જણાવી દઉં, શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટ. અને અહીંયા તમને છે ને ચાઇનીઝ અને પંજાબી પાર્સલમાં મળે છે. હવે ફૂડ છે એની હું તમને વાત કરું તો ઓલરેડી હું અહીંયા આવીને ચાખી ગયો હતો. મસ્ત ફૂડ છે, એકદમ સરસ મજાનું પંજાબી ને ચાઇનીઝ બનાવે છે. ક્વોલિટીની વાત કરું તો એકદમ બેસ્ટ ક્વોલિટી છે, ઓથેન્ટિક ટેસ્ટ અને ક્વોન્ટિટી પણ સારી એવી છે. અને પ્રાઇસમાં હું તમને કહું તો બધાના ખીચાને પરવડે એવી જોરદાર પ્રાઇસ છે. ફૂડ કેવું છે એ આપણે આગળ જાણશું અને હું તમને એના રિવ્યુ પણ કહીશ. ઓનર સાથે આપણે મળશું. અને મારી ચેનલમાં જો અત્યારે તમે નવા હો તો જેટલા વિડીયો જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધુ શેર કરજો, કેમ કે એક જોરદાર પાર્સલ સુવિધાની માહિતી તમને મળવાની છે. મિત્રો, શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટના જે ઓનર છે આપણી સાથે જોડાઈ ગયા છે. અને ઓલરેડી 1 વર્ષ પહેલાં અમે એમનો શ્રેષ્ઠ પાણીપુરી અને ચાટ સેન્ટરનો એક વિડીયો બનાવ્યો હતો અને બહુ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. અને આમ જોઈએ તો એમનો નેચર પણ બહુ સરસ છે. તો ધવલભાઈ કેમ છો? મજામાં? બસ ફર્સ્ટ ક્લાસ. કેમ છો સર? હવે તમે આજે એક નવું સાહસ કર્યું છે, જી, એના વિશે કંઈક જણાવો. વર્ષ પહેલા આપણે એક શ્રેષ્ઠ પાણીપુરી અને ચાટ કોર્નરથી સ્ટાર્ટ કરેલું હતું. બાય પ્રોફેશન હું એક ટીચર અને એક પ્રિન્સિપલની પોસ્ટ સુધી મેં વર્ક કરેલું છે. પણ મારું પહેલેથી એક પેશન હતું કે મારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરવું છે. પોતાનું એક રેસ્ટોરન્ટ નાનું મોટું ઓપન કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી. અને પોતે એક ફૂડી તરીકે મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે જે બી પબ્લિક છે એના સુધી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ફૂડ આપણે આપી શકીએ ને ટેસ્ટ આપી શકીએ. તો વર્ષ પછી જ્યારે આપણે અત્યારના પાણીપુરી અને ચાટમાં એટલો સારો રિસ્પોન્સ કસ્ટમર્સનો મળેલો છે, એટલે પછી એવું નક્કી કર્યું કે ભાઈ હવે આમાં આપણે આગળ વધીએ. તો એની માટે અમે લોકોએ હવે એક નવી શરૂઆત કરેલી છે, પંજાબી અને ચાઇનીઝથી. અને એની અંદર પણ આપણે બેસ્ટ ક્વોલિટી ફૂડ આપવાની ટ્રાય કરી રહ્યા છે. અને અમારી સાથે ધીરેન્દ્રભાઈ જે છે, તો એમને મેં અહીંયા ઇન્વાઇટ કરેલા છે. તો ફર્ધર તમને એ જણાવશે કે ભાઈ આપણે ત્યાં કઈ રીતની ક્વોલિટી ને ટેસ્ટ છે. એમના ટેસ્ટ કર્યા અને બાદમાં એક મને ક્વેશ્ચન મગજમાં આવ્યો છે કે જી ભાઈ સર. તમે એઝ એ ટીચર, બરાબર, જી અચાનક ફૂડમાં આવવાની તમારી જે આખી ઓલી સ્ટોરી તમે થોડી ઘણી જણાવો. જી. મને 10+ વર્ષનો એક્સપિરિયન્સ ટીચિંગ ફિલ્ડમાં છે અને ભાવનગરમાં કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે. અને એક બેસ્ટ પેઇંગ જોબ હતી. બટ મેં જેમ કીધું કે મારું એક પેશન હતું, હું પોતે એક ફૂડી છું, ફૂડ લવર છું. વાહ. એટલે મને આ ફિલ્ડમાં ઘણા સમયથી એવું એક ડ્રીમ હતું કે ભાઈ આપણે ફૂડ લાઇનની અંદર આગળ વધવું છે. કેમ કે ઘણી બધી જગ્યા ભાવનગરમાં ફૂડ માટે છે અવેલેબલ. પણ આપણે જે અગર વાત કરીએ, જ્યારે આ ફિલ્ડમાં એન્ટર થયો ત્યારે જાણવા મળ્યું કે ભાઈ ઓપ્શન્સ બહુ બધા છે, પણ ક્વોલિટી ફૂડ અને સારું એવું એક પ્યોર હાઇજેનિક ફૂડ મળવું બહુ ડિફિકલ્ટ છે. કદાચ 100%માંથી 10 કે 15%, 20% જેવી જગ્યા હશે જ્યાં તમને બેસ્ટ ક્વોલિટી ફૂડ મળતું હશે અને જ્યાં સારી એવી વસ્તુ યુઝ થાય છે. તો આપણે અહીંયા આગળ એવી ટ્રાય કરેલી છે કે આપણે ઓછા બજેટમાં આપણે ક્વોલિટી વાઇઝ અને બેસ્ટ હાઇજેનિક ફૂડ આપી શકીએ. અને અમારે ત્યાં વસ્તુની બધી વાત કરશું તો આપણે આ જે વિડીયો છે એની અંદર તમને માહિતી આપશું કે આપણે કઈ કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ. પાણીપુરી ને ચાટ સેન્ટર જે છે જી. એનો રિસ્પોન્સ કેવો રહ્યો અત્યાર સુધી? અત્યાર સુધીમાં એવું કહી શકાય કે ભાવનગરની અંદર બેસ્ટ રિસ્પોન્સ રહેલો છે. જે લોકો આપણે ત્યાં ટેસ્ટ કરીને ગયા છે એ આપણા કાયમી કસ્ટમર્સ બની ગયા છે. અને હરેક વસ્તુમાં આપણે પ્યોર, એક કહે ને પ્યોરિટીથી જે બધી જ વસ્તુ પ્યોર યુઝ કરીએ છીએ. ક્યાંય પણ 0.01% પણ આપણે મિક્સ કોઈ વસ્તુનું આર્ટિફિશિયલ કલર છે સ્ટાન્ડર્ડ વસ્તુનો યુઝ કરીએ છીએ. એક તમારો ટાઈમિંગ હા, અને એડ્રેસ એ પરફેક્ટ કહી દેજો. જી. આપણો ટાઈમિંગ જે છે પંજાબી અને ચાઇનીઝ માટે સવારે 11 થી 3 નો રહેશે અને સાંજના 7 થી 11 નો રહેશે. અને પાણીપુરી ને ચાટ જે છે એ સાંજના 5 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જતું હોય છે, 10-10:30 સુધી આપણે અવેલેબલ હોય છે. બરોબર. અને આપણું જે એડ્રેસ છે એ ભાવનગરમાં જ્વેલ સર્કલ પાસે અવેલેબલ છે, ઉત્સવ કોમ્પ્લેક્સમાં, શોપ નંબર 5. અને આપણે ઝોમેટો, સ્વિગીમાં અવેલેબલ છીએ? હા, સ્વિગી ઝોમેટો પર આપણે અવેલેબલ છે, પણ બે અલગ અલગ નામથી અવેલેબલ છે. પાણીપુરી ને ચાટ છે એ શ્રેષ્ઠ પાણીપુરી ચાટ કોર્નરથી અવેલેબલ છે. અને પંજાબી ચાઇનીઝ જે છે આપણે શ્રેષ્ઠ ફૂડ પોઈન્ટના નામથી અવેલેબલ છે. અને ધવલભાઈ એક વસ્તુ કહું, મને છે ને એક તમારું જે સેન્ટેન્સ છે ને બહુ ગમ્યું, ક્વોલિટી ઇઝ અવર ટોપ પ્રાયોરિટી. રાઈટ, 100%. કેમ કે હું ક્વોલિટીમાં બિલીવ કરું છું અને કહી શકાય કે ભાઈ આપણી મેઇન પ્રાયોરિટી કે ફોકસ એ ક્વોલિટી ઉપર જ છે. અને તમે એકવાર ખાલી વિઝિટ કરશો ને એટલે તમે કાયમીના કસ્ટમર બની જશો, એ મારી ગેરંટી છે. એ 100% એવું એટલા માટે કહું છું કે હજી હું 2 દિવસ પહેલા હું પણ પોતે એક ઘરે પાર્સલ, મારા ઘરે મહેમાન આવ્યા હતા, હું લઈને ગયો અને ખરેખર બધા મહેમાનોએ વખાણ કરી. એટલે કહેવાનો મિનિંગ શું છે કે ક્વોલિટી ને સારી વસ્તુ એકદમ બજેટમાં તમારે ખાવું હોય જી. અહીંથી પાર્સલ તમારે કરાવવાનું, બરાબર. આગળ બધી આપણે વિગત જાણશું.
ફૂડ કેવું છે હું ટેસ્ટ કરીને પોતે તમને કહીશ. મેં ઓલરેડી ટેસ્ટ કરેલું છે, પણ છતાંય તે જે બનતી હોય કઈ રીતે બને છે અને હાઇજીનનું ખૂબ ધ્યાન રાખે છે. અને કેવું છે કે ભાઈ કિચન પણ એમનું અત્યારના જે નિયમો છે એના મુજબ ઓપન છે, એટલે કોઈ પણ વ્યક્તિ આવીને અંદર ચેક કરી શકે છે, એટલું જોરદાર છે. બરાબર ને ધવલભાઈ? બરાબર. તો ચાલો આપણે ફૂડનું ટેસ્ટિંગ કરીએ. બરાબર. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણે જે આગળ વાત થઈ એ પ્રમાણે બધી જ વસ્તુ જે છે એ કિચનમાંથી રેડી થઈને આવી ગઈ છે. અને આ બધી જ વસ્તુ મેં તમને અગાઉ કીધું એમ ચાઇનીઝ ને પંજાબી પાર્સલ પોઈન્ટ છે. બરાબર. ભાવનગરમાં આપણે વિચારીએ તો ઘણા બધા પાર્સલ પોઈન્ટ છે, ઘણી જગ્યાએ પાર્સલ પોઈન્ટ મળતું છે, પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ તમને ઓથેન્ટિક, સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ જોરદાર અને એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં. તો ધવલભાઈ, એક તમારી ઘણી બધી વસ્તુ તમે નવી પણ લોન્ચ કરી છે, મેનુમાં મેં નવી જોઈ. બરાબર. તો એના વિશે જણાવો ને આ બધી વસ્તુ કઈ કઈ છે ને એક ખાલી હાઇલાઇટ આપી દીધું. શ્યોરલી. આપણે ચાઇનીઝ થી શરૂઆત કરીએ. આ જે પ્લેટ છે ચોપર રાઈસ છે. અચ્છા. તો ભાવનગર આખામાં તમને આ રીતના ચોપર રાઈસ કહેવાય. યસ, ચોપર રાઈસ છે. ઓકે. તો આની અંદર રાઈસ આવે છે ને સાથે આપણે એની ગ્રેવી આવે છે, જેની અંદર આપણે મંચુરિયન છે, પનીર છે, બેબી કોર્ન છે, મશરૂમ છે. અચ્છા, એવું બધું. બરાબર. આની બીજી ખાસિયત એ છે કે આપણે ખાસ ગુજરાતી લોકો બધા છે સ્વીટ ખાવાના શોખીન હોય. હા. તો આ એકચ્યુઅલીમાં સ્વીટ નથી પણ ચટપટું છે. ઓકે. સ્પાઇસી આવશે ટેસ્ટ તમને, પછી થોડુંક સ્વીટ ઉપર પણ આવશે, અને બધી રીતનું એક ફૂલ ઓન કહી શકાય કે ઓલું કે ને સ્વાદનો ધમાલ છે. બરાબર. પછી આ જે છે એક યુનિક વેરાયટી છે જે પોટ રાઈસ છે. અચ્છા. આની અંદર નીચે રાઈસ છે ને? કેમ? જી, નીચે આમાં રાઈસ છે. અચ્છા. હા. આની અંદર તમે મને કંઈક હેલ્થ ની વાત કરતા હતા કે કઈ રીતે આ વસ્તુ. અને આની અંદર પણ આપણે બધા એક્ઝોટિક વેજીટેબલ્સ નો યુઝ કરીએ છીએ, જેમ કે ચાઇનીઝ કેબેજ આવે છે, બેબી કોર્ન આવે છે, રેડ અને યલો બેલ પેપર્સ છે. અચ્છા, એવું. પછી મશરૂમ છે, પનીર છે, અને એકદમથી જે હેલ્થ કોન્શિયસ પીપલ એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. પછી એના સિવાય જે આપણે અહીંયા આગળ છે તો એ આપણે ક્રિસ્પી છે, વેજ ક્રિસ્પી. આની અંદર હરેક વેજીટેબલ્સ જે છે એ આપણે એને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ક્રિસ્પી બનાવ્યા હોય. યસ. અને એ ટેસ્ટ એકદમથી યુનિક હોય છે, એકદમ જોરદાર. અને એ જ રીતે આ અમારું જે છે મિક્સ સ્ટાર્ટર ડ્રાય છે. યસ. આપણે મોસ્ટલી મંચુરિયન ડ્રાય, પનીર ચીલી ડ્રાય તમે ખાતા હશો, બટ આ મિક્સ સ્ટાર્ટર ડ્રાય છે. એની અંદર આપણે હરેક આઈટમ જેમ કે મંચુરિયન છે, પનીર છે, મશરૂમ છે, બેબી કોર્ન છે, બધું બતાય, બધી જ વસ્તુ. યસ. આ ડ્રાયમાં આપણે આ આઈટમ બને છે. ઓકે. આમ કહી શકીએ તો અમારું સ્પેશિયલ ડ્રાય કહી શકાય, શ્રેષ્ઠ સ્પેશિયલ. અને હવે પંજાબીમાં જણાવો. હા, પંજાબીની અંદર આપણે અત્યારે તમારી સામે જે છે હુસેની બિરયાની છે. હુસેની બિરયાની, એમ ને? યસ. તમે ટેસ્ટ કરીને જણાવો, તમને એકદમથી ઓથેન્ટિક ટેસ્ટ મળશે એમાં. જો ને, હું ટેસ્ટ મજા આવશે એકદમ. રાઈસ સાથે ગ્રેવીનું જે કોમ્બિનેશન છે લાજવાબ છે. હવે બરાબર ને? બહુ મસ્ત છે. જી. અને એની સાથે આપણે આ જે છે આ પનીર દો પ્યાઝા છે. પનીર દો પ્યાઝા. યસ. ઓકે. પનીર ની જે સબ્જી છે એમાં મોટા પીસીસ આવે છે પનીરના. અચ્છા, બરાબર. આમ જો તમે મિત્રો, આની અંદર છે ને પનીર છે ને એકદમ જેને કહેવાય ને કે મન ભરીને આ લોકો આપે છે. બરાબર. જોરદાર હોય છે. અને એક વસ્તુ ધવલભાઈ મેં ખાસ નોટ કરી જી કે તમારી જેટલી બધી અહીંયા જે વસ્તુ છે ને એની અંદર ક્વોન્ટિટી પણ એકદમ પરફેક્ટ હોય છે. બીજા નંબરમાં શું છે કે ભાઈ પનીર છે ને, પનીર જી એના મોટા મોટા પીસ ને એ પણ તમે જાજી ક્વોન્ટિટીમાં. રાઈટ. એ એક પ્લસ પોઈન્ટ મને લાગ્યો એનો. આપણે તમે જે પનીરની વાત કરી તો આપણે એનું ક્વોલિટીની પણ વાત કરી દઈએ. આપણે પનીર જે છે ખાસ કરીને જૈન ડેરીનું એનું જે માવો આવે છે, પછી એનું જે ક્રીમ આવે છે, પછી ચીઝ આવે છે, તો એમાં આપણે પ્યોર આપણે જૈન ડેરી અને અમૂલ ચીઝનો જ ઉપયોગ કર્યો છે. અચ્છા, એવું. એની સિવાય બીજી કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ ટૂંકમાં બધી વાપરે છે. બરાબર ને? અને તેલ આપણે શીંગ તેલનો યુઝ કરીએ છીએ. એ પણ ખાસ એક. અને કોઈ પણ વ્યક્તિ આજે હું તમને કહું ને કે ભાઈ રસોડામાં જઈને ચેક કરવાની છૂટી. યસ. એટલે હાઇજીન તમને પૂરેપૂરું મળશે. વસ્તુ સારી સ્ટાન્ડર્ડ વાપરે છે આ લોકો. જી. હવે એક આ આપણી વસ્તુ બાકી રહી ગઈ કઈ છે? આ જે છે આપણે મોસ્ટલી તમે ટેસ્ટ કરેલું હશે. હા. કે ચીઝ બટર મસાલા છે. અચ્છા. પણ આ ડબલ ચીઝ લોડેડ છે. અચ્છા. જેમાં અંદર રીતે ચીઝનું ગ્રેટિંગ આવે છે, ચીઝના પીસીસ આવે છે, અને ઉપરથી પણ ફુલ્લી લોડેડ ચીઝ હોય છે. બરાબર. એટલે તમે જે ચીઝ લવર છે ખાસ કરીને, તો એ લોકોને ફુલ્લી એકદમથી લોડેડ આપણે સબ્જી મળે છે. મેં ઓલરેડી આ સબ્જી છે ને એ ટ્રાય કરેલી છે. બરાબર. પણ જબરજસ્ત ચીઝ ને તમે જે ચીઝના પીસ નાખો છો ને એ પણ જબરજસ્ત મોટા હોય છે. અને આ ડબલ લોડેડ છે. એટલે મિત્રો એક નવી વસ્તુ છે. અને આ બધી ઘણી બધી વસ્તુ એવી છે આની અંદર મેનુની અંદર એ લોકોએ એડ કરેલી છે. અને જનરલ જે બધી મળતી હોય એની કરતાં કંઈક તમને અલગ લાગે. અને ખાસ કરીને જે આપણે ચોપર રાઈસની વાત કરી ને, એ મેં પહેલી વાર નામ સાંભળ્યું ને એ કહે છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા તમને આ સિવાય બીજે ભાવનગરમાં ક્યાંય ન મળે. આ ચોપર રાઈસ તો હું પોતે લવર થઈ ગયો, કેમ કે ઓલરેડી મેં એકવાર ચાખેલી છે. એટલે બરાબર. એટલે હવે એક તમારું જે ફૂલ્લી જેને કહેવાય ડબલ ચીઝ,
હા એ એક ટ્રાય કરું ધવલભાઈ, બરાબર ને? શ્યોરલી, ચોક્કસ. આમ જો તમે નજીક લાવો, જો આ તમને ચીઝ બતાવે છે, આ પનીર નથી, જો આ તમને કાયદેસર ચીઝ બતાવે છે અને એ પણ એકદમ વ્યવસ્થિત એમ સુપર. એટલે ઇન શોર્ટ કહીએ ને તો ક્વોલિટીને તમે પ્રાયોરિટી આપો છો, યસ, બરાબર? આપણું ટેગલાઇન જ એ છે કે ક્વોલિટી ઇઝ અવર ટોપ પ્રાયોરિટી ટોપ પ્રાયોરિટી, બરાબર. એન્ડ અવર કસ્ટમર્સ ડિઝર્વ ધ બેસ્ટ. સર્વિસ પણ એકદમ બેસ્ટ છે, ભલે ખાલી પાર્સલ હોય પણ એમાંય પણ તમને એ રિવ્યુ લેશે ને ઘણું બધું, ટૂંકમાં એનું કામકાજ બહુ જબરજસ્ત છે. આપણે અહીંયા પાર્સલ પોઈન્ટ છે, બરાબર? જી. તો જનરલી કેવું હોય, લોકોને કદાચ મને કે આ વિડીયો જોશે તો એને એવો પણ સવાલ થશે કે ભાઈ પાર્સલની અંદર જે પાર્સલની જે સબ્જી હોય, એ સબ્જીની જે પ્રાઇસ છે એમાં તમે ક્વોન્ટિટી કઈ રીતે આપો છો? અમે લોકો મોસ્ટલી જે સબ્જીઝ હોય છે એ 400 ગ્રામમાં આપતા હોય છે. અચ્છા, એનો ડબ્બો જે અને છે એનું 400 જે- ગ્રામનો yes, હોય. એનું જે કન્ટેનર હોય છે એમાં પાછળ લખેલું જ હોય છે, અચ્છા, એટલે એમાં આપણે કોઈ ચેન્જીસ ન કરી શકીએ. 400 ગ્રામ 500 ગ્રામ લખેલું જ હોય. તો આપણી હરેક સબ્જી છે એ 400 ગ્રામમાં આવશે અને ઇનફ ક્વોન્ટિટી હોય છે 2 થી 3 જણ માટે. પછી તમે મને આની પહેલા હું જ્યારે ચાખવા ત્યારે તમને વાત કરી હતી કે ઓલો જે તમે આજે આ કયું છે આપણે રાઈસ, ચોપર રાઈસ છે, ચોપર રાઈસ, એના માટે તમે લાંબો ને મોટો ડબ્બો એ કેટલાનો એ હોય છે? 750 ml માં આવે છે. 750 ગ્રામનો, મિત્રો. યસ, રાઈસ થી માંડીને નૂડલ્સ બધું આપણે એ જે રાઈસ આવે છે ને એ તો પાછું 1000 ml માં આવે છે. ઓહો, આપણે નોર્મલ જે નૂડલ્સ અને રાઈસ છે 750 માં આવતું હોય છે. ઓકે. ચોપર રાઈસ છે, પોટ રાઈસ છે, આપણે 1000 ml નો ડબ્બો આવે છે મોટો. એટલે કિલો કહી શકાય ને? કિલો કહી શકે. યસ, એટલે મિત્રો તમે છે ને આ પ્રાઇસ ની અંદર તમને કિલો સીધું મળી જાય. એટલે વિચાર કરો કે ઘરમાં કદાચ ફેમિલી મેમ્બર 3-4 હોય ને તો એકમાં પૂરું થઈ જાય બધું. એવું જોરદાર કામકાજ છે એનું, બરાબર ને? રાઈટ રાઈટ, બરાબર. તો ધવલભાઈ, જી મેનુમાં મેં હમણાં એક વસ્તુ એ જોઈ કે તમારે મિની ને રેગ્યુલર થાળી છે, જી જી. એનું કંઈક સમજાવો કઈ રીતે? હા, એ તમને થોડું ગાઈડ કરી દઉં હમ કે મારું જે શોપ આવેલી છે એ જ્વેલ સર્કલ આવેલી છે. તો મારા એરિયાની અંદર કેવું છે કે બહુ બધા કોલેજ સ્ટુડન્ટ છે, બહુ બધા જોબર્સ છે, નજીકમાં 2-4 હોસ્પિટલ્સ પણ છે. તો એના પણ બહુ બધા જે ફેમિલી મેમ્બર્સ એ લોકો આવતા રહેતા હોય છે. તો એ લોકો માટે કેવું હોય છે કે એ લોકો બધા જે મેં મેન્શન કર્યું ને એ બધાને એવું હોય કે ડેલી બેઝિસ ઉપર પેટ ભરીને જમવું હોય છે. જમવું હોય. તો અમારી પાસે મિની થાળી અવેલેબલ છે અને એક જે ફૂલ થાળી અવેલેબલ છે. જે મિની થાળી છે એ 110 ₹110 ખાલી રાખેલા છે એમાં, જેની અંદર તમને એક વેજ સબ્જી, એક પનીર સબ્જી, સલાડ છે, 3 રોટી યા તો 2 પરોઠા, પાપડ. એટલે મિત્રો વિચાર કરો, 110 રૂપિયાની અંદર તમને પંજાબી પરફેક્ટ 2 સબ્જી સાથેની થાળી મળે મસ્તીની. એના ઉપરાંત આપણે ફૂલ થાળી છે જેની અંદર વેજ સબ્જી, પનીર સબ્જી, જીરા રાઈસ, દાલ ફ્રાય, ગુલાબ જાંબુ છે, છાશ છે, સલાડ છે, 3 રોટી યા તો 2 પરોઠા ને પાપડ. એટલે ફૂલી લોડેડ. આ જ થાળી કદાચ તમે બીજે કઈ જગ્યાએ ટ્રાય કરશો 200-250 રૂપિયાની આવશે. એ જ વસ્તુને એ જ ક્વોલિટી આપણે 170 માં 170 માં 170 માં. એટલે હું માનું ત્યાં સુધી આ 170 વાળી રેગ્યુલર થાળી જો તમે કદાચ ઘરે પણ મંગાવો ને તો આઈ થિંક ફેમિલી મેમ્બરમાં 2-3 જણા હોય એ બધા આરામથી ખાઈ લે, બરાબર? અને એક ડાઇનિંગ નું તમે જે અહીંયા કહેતા હતા એ શું છે? એટલે મેઇન આપણું ફોકસ જે છે પાર્સલ પોઈન્ટ ઉપર છે, પણ છતાંય ઘણીવાર કેવું હોય કોઈ કસ્ટમરો આવે એમ કે ભાઈ અમારે અહીંયા જમવું છે. અચ્છા. તો અમે લોકો એવી ફેસિલિટી રાખી છે કે ભાઈ તમે અહીંયા પણ જમી શકો. થોડુંક અમે લોકો ઓલું કહી શકાય ને ડાઇનિંગ પ્લસ સેલ્ફ સર્વિસ જેવું છે. અચ્છા, જ્યાં આગળ કસ્ટમરને અમે અમારે ત્યાં પ્રોપર એવું કહી શકાય કે ભાઈ વેટર થી માંડીને ઓર્ડર લેવા માટે રાખેલા નથી. યસ, પણ તમે ઓર્ડર આપશો તો અમે તમને અહીંયા બેઠીને પણ વ્યવસ્થિત જમી શકો એ રીતની સર્વિસ. એટલે તમારું જે આ પાર્સલ પોઈન્ટ છે એની બાજુમાં આ જે જગ્યા આપણે બેઠા છીએ ને એ અત્યારે ડાઇનિંગ માટેની મસ્ત જગ્યા છે અને ઇનફ છે, કેમ કે એક સાથે તો બધે ક્રાઉડ નો થતું હોય. એટલે સારું કહેવાય. ડાઇનિંગ પણ અહીંયા આગળ થઈ શકે અવેલેબલ. તો ભાવનગરમાં જેટલા લોકો એમ કહેવાય ને કે ભાઈ પંજાબી ચાઇનીઝ ના લવર છે એના માટે પાર્સલ પોઈન્ટ જે આ છે ને એ એવું છે, નવું ખુલ્યું છે કે ભાઈ તમને છે ને જબરજસ્ત વસ્તુ મળશે, ક્વોલિટી, ક્વોન્ટિટી બધી રીતે તમને ખીચાને પણ પરવડે એવી પ્રાઇસ છે. એટલે એક વખત તમે જો ફેમિલી મેમ્બર્સમાં ઘણીવાર ધવલભાઈ કેવું હોય જી કે ભાઈ મહેમાન આવી ગયા અચાનક અને પછી પ્રિપેરેશન કાંઈ હોય નહીં બનાવવા માટેની, તો લોકો પાર્સલ માટે અલગ અલગ જગ્યાએ જતા હોય. તો એના માટે પાર્સલ છે ને મિત્રો એ બહુ બેસ્ટ રહેશે અહીંયા અને ક્વોન્ટિટી પરફેક્ટ આવે છે. એટલે તમને છે ને ઓલરેડી હું તમને કહું ને તમારા મહેમાન પણ ખુશ ને તમે લોકો તો રેગ્યુલર ને કાયમી કસ્ટમર થઈ જતો એવી જોરદાર આ જગ્યા છે. તો આવા નવા વિડીયો, આવા નવા સારા ફૂડ હું તમારા માટે લાવતો રહીશ. તો ફરી પાછા આવા નવા જોરદાર વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.